આજે તો અમે લોકો જલ્દી આવી ગયા જ છે, જલ્દી નહીં રેગ્યુલર ટાઈમે જ આવ્યા, પણ આજે આવીને વિડીયો નહીં બનાવ્યો, અત્યારે બનાવું છું. જો મમ્મી લોકો શું કરે છે? આ શાની ભાજી જ મમ્મી? આ જરકલી કે છે, તમે તાંદલજા કહો છો તો છે શાની ભાજી? હા, તમને એવું કટિંગ કરવાનું બહુ ગમે છે, મમ્મી કાપતા નહીં આવડતું એવું ને? જો ને મમ્મી જોતો કેવું કે છે. આ ચોપિંગ બોર્ડ લઈ આપી દીધું છે ને એટલે પપ્પાને બહુ ગમે આ કટ કરવાનું. આ તાંદલજાની ભાજી છે. તો મમ્મી હું બોલી દઉં આની ભાજી? જરખલી નામ જ સાંભળીને જરાક જેવું લાગે. કેવું મેડમ? જરખલી જરક અમુક વસ્તુ ને અલગ અલગ રીતે બોલાવતા લોકો અલગ અલગ અમે પેલા ખેતરમાં આમ બધી નામ પૂછીએ, અમુક તો કઈ ભાજી જ ના હોય તો દાદી ને પૂછે આની ભાજી છે. ભાજીઓ હજુ અડધી ભાજીઓ મને ઓળખતા નહીં આવડતી. મને ખાલી મેથીની ખબર પડે, સુવાની ખબર પડે, પાલકની ખબર પડે, કોકમ વાળી એ ખબર પડે, ભીંડીની ભાજી. હા, ભીંડીની ભાજી. કે તું વીનવા બહુ જતી હતી એટલે ભાજી તોડવા જાય. હા, વીનવા નહીં તોડવા જાય. હા, ખાલી તોડવા જતી હતી. ઘરે કોઈ દિવસ મમ્મી ભાજી એને ખાધી હતી આજ સુધી? હજુ નહીં ખાતી ને, હજુ અમુક ખાઈ લે જ નહીં. હવે તો એને ખાવું પડશે. અમે લોકો શું કરે મેથી ની ભાજી ખાતી નહીં તો મેથીના જે ગોટા બનાવીએ ને એમાં કઈ ધાણા નાખ્યા જેવું કરીને ખવડાવી દઈએ. કઈ હોય જાય કશું ખબર ના પડે, પછી કહેવાનું કે એ તો મેથી ના હતા એવું ખબર પડે. અમુક વસ્તુઓ કેવી હોય ખબર, આપણે હજુ ટેસ્ટ ના કર્યું હોય ને એનું નામ સાંભળીને જ આપણાને ખબર નહીં આ નહીં ખાવું એવું. મેં હજુ આજ સુધી ગલકા નહીં ટ્રાય કર્યા કોઈ દિવસ નહીં. ખબર નહીં, એને જોઈને જ હજી ફિલિંગ આવે છે. તમારી ભાજી જોઈને મેં ભાજી કોઈ દિવસ ખાવું બી નહીં જીવનમાં. ખાવું પડે એવું ના ખાય, ખાવું પડે. રોટલી કઈ ખાધી હતી જીવનમાં? તમે લોકો બી ભાજી ખાવ છો અને કઈ કઈ ભાજી ખાવ છો એ કહેજો મને કોમેન્ટમાં. કેવું, બરાબર ને? હા, ફોટા સાથે મોકલજો કે આને આ ભાજી કહેવાય, આને આ ભાજી કહેવાય એવું. કઈ નહીં, ચાલો ટાટા, બાય બાય, ટેક કેર.